આઈ એવરેજ અથવા તો વોલ્ટેજ એવરેજ. તો સૌથી પહેલો શબ્દ લખી નાખું છું આઈ એવરેજ અથવા તો કહી દઈએ છે આપણે વોલ્ટેજ એવરેજ. હવે તમે કદાચ નામ સાંભળ્યું હશે કે ભાઈ ડીસી અને એસી. તો આનો અર્થ એવો થયો, તો સિમ્પલ ડેફિનેશન આપી હોય કે ભાઈ આ વોલ્ટેજ એવરેજ અને કરંટ એવરેજ ની કિંમત શું. તો કે ભાઈ ડીસી જે છે, ડીસી પ્રવાહની વાત કરીએ આપણે પહેલા. તો કેમ કે આઈ એવરેજ છે, તો ડીસી પ્રવાહ એ કુલ સમયમાં જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન કરે અથવા તો મોકલે અથવા તો એનું સ્થાનાંતર થાય, તો આપણે સ્થાનાંતર શબ્દ વાપરીએ. તો જેટલો વિદ્યુત ભાર જે છે એ સ્થાનાંતરિત થાય તેટલો જ વિદ્યુત ભાર એસી પ્રવાહમાં અર્ધ ચક્રમાં થાય, એટલે કે અડધા સમયમાં થાય. તો તેને આપણે કહીએ છીએ આઈ એવરેજ અથવા તો આપણે કહીએ છીએ ને આઈ મીન. તો સૌથી પહેલો સિમ્પલ ડેફિનેશન છે કે ડાયરેક્ટ કરંટ છે, ડીસી પ્રવાહ છે, એ કુલ સમયમાં એટલે કે ટી સમયમાં જેટલો વિદ્યુત ભાર જે છે એને મોકલે છે એના કરતા એસી પ્રવાહ જે છે એટલો જ વિદ્યુત ભાર જે છે એ અડધા સમયમાં મોકલે છે. તો આપણે ભૂતકાળમાં એવું સાંભળ્યું હશે કે ભાઈ નિકોલ ટેસ્લા એવું કીધું કે ભાઈ ડાયરેક્ટ કરંટ કરતા ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એની વેલ્યુ વધારે છે, હેન્ડલ કરવો ઈઝી છે. તો સૌથી પહેલો ડિફરન્સ આવે આપણી પાસે આઈ એવરેજ અને વી એવરેજ. એટલે જેટલો વિદ્યુત પ્રવાહ ટી સમયમાં વિદ્યુત ભાર ટી સમયમાં ડીસી મોકલે છે એના કરતા અડધો જે છે અડધા સમયમાં અને એટલો જ વિદ્યુત ભાર જે છે એ આપણો ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એ મોકલી શકે છે. આ સૌથી પહેલી ડેફિનેશન થઈ ગઈ આઈ એવરેજ અને વી એવરેજ માટેની. હવે આ સેમ ડેફિનેશન આપણે લોકોએ આપી છે વી એવરેજ એટલે કે વોલ્ટેજ અથવા તો ઈએમએફ એવરેજ. તો પ્રવાહ શબ્દ કાઢી મૂકો અને વોલ્ટેજ શબ્દ મૂકી દો, તો આપણે એવું કહીએ છીએ કે ડીસી વોલ્ટેજ જેટલા સમયમાં ઈએમએફ ઉત્પન્ન કરી શકે છે તેટલું જ ઈએમએફ જે છે એ ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એ અર્ધ ચક્રમાં અથવા તો અડધા સમયમાં ઉત્પન્ન કરી અને ટ્રાન્સફર કરી શકે છે. એને કહેવામાં આવે છે આપણી પાસે ઉત્પન્ન થતું વી એવરેજ. તો આ થઈ ગયો I equals to I0 sin omega t અથવા V બરાબર V0 sin omega t અથવા VM sin omega t. એ આપણે લોકોએ ચેપ્ટર નંબર 6 ના એન્ડમાં વાત કરી ચૂક્યા હતા. તો I equals to I0 sin omega t જે છે એનો આપણે ઉપયોગ કરીએ. આ આપણું સામાન્ય સમીકરણ છે, જેમાં હું એક કામ કરી દઉં છું કે આપણે કહેતા હતા dq ભાગ્યા dt is equals to તો I. તો આપણું સમીકરણ થઈ ગયું dq is equals to તો I dt. ઉપરથી આપણી I ની કિંમત જે છે એ આપણે અહીંયા મૂકતા જઈએ તો આપણને મળશે dq is equals to I0 sin omega t dt. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જ વસ્તુ જે છે એસી ની વાત કરી રહ્યા છે આપણે લોકો. તો એસી કેટલા ભાગમાં કામ કરે છે? તો એસી જે છે એ અર્ધ ચક્રમાં કામ કરે છે. તો આપણે નામ આપી દઈએ છે કે જે પણ એસી જે છે ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એ જે કામ અર્ધ ચક્રમાં કરી શકે છે એટલું કામ ડીસી માટે પૂર્ણ ચક્રની જરૂર પડે છે. તો હવે લખી નાખીએ છે કે અહીંયા અર્ધ ચક્ર અથવા તો અર્ધ આવૃતકાળ અથવા તો અર્ધ સમય માટે હોવાથી. ચલો ભાઈ, અર્ધ ચક્ર અથવા અર્ધ સમય શબ્દ વાપર્યો છે તો સૌથી પહેલું કામ કરી લઈએ આપણે લોકો. તો જેને હું લખી નાખું છું કે ભાઈ Q is equals to તો આપણે લોકો લખી નાખીએ છે સંકલન 0 થી લઈને કેપિટલ T ભાગ્યા 2. આગળના પેજમાં જો કે સંકલન dq એટલે આપણે એને કહીએ છીએ Q. તો Q is equals to 0 થી લઈને T/2. અહીંયા લખી નાખું છું I0, અહીંયા લખી નાખું છું sin omega t into dt. હવે I0 sin omega t લખ્યા છે અને dt લખેલા છે. તમને બધાને ખબર છે કે જ્યારે આપણી પાસે આવું સમથિંગ કંઈ હોય ત્યારે આપણે આ જેટલા પણ વસ્તુઓ હોય એને એક કામથી એટલે કે સમયથી જે છે એને આપણે ભાગી નાખવા પડે. તો આ જે છે એને આપણે કરી દઈએ I0 જે છે એને કોમન કાઢી લઈએ ભાગતા પહેલા. 0 થી લઈને T/2 sin omega t ને આપણે m ના m રાખી દઈએ છે into dt. હવે આપણો રિવાજ એવો છે
કે જ્યારે જ્યારે પણ આપણી પાસે સાઇન ઓમેગા ટી હોય તો સાઇન ઓમેગા ટી નું સંકલન છે આપણી પાસે માઇનસ કોસ ઓમેગા ટી, તો લખી નાખીએ છે માઇનસ કોસ ઓમેગા ટી, પણ રિવાજ પ્રમાણે જે વધારાનું હોય એને આપણે લખીએ છીએ છેદમાં. જો વિકલન હોત તો આપણે લખીએ ગુણાકારમાં, સંકલનમાં એ જ વસ્તુ આવે છે છેદમાં. લખી નાખું છું અપર લિમિટ t/2 છે, લોઅર લિમિટ જે છે 0 છે. એક કામ કરી દઈએ આપણે લોકો, ઓમેગાની કિંમત આપણને ખબર છે ભૂતકાળમાં 2π/t લખતા હતા, તો ઓમેગાની કિંમત લખી નાખું છું 2π/t. તો માઇનસ ને કોમન કાઢી નાખીએ, I0 એમના એમ રહેવા દઈએ છે, કોસ ની કિંમત લખી નાખું છું હું 2π/t, આ ઓમેગાની કિંમત 2π/t ઇન્ટુ સ્મોલ ટી ડિવાઇડેડ બાય ઓમેગાની કિંમત લખી નાખું છું હું 2π/t. અપર લિમિટ છે t/2, લોઅર લિમિટ છે 0. હવે આપણે એવું દેખી શકીએ છીએ કે બંને જગ્યાએ આપણે એની લિમિટ આપવાની જરૂર પડશે. તો સૌથી પહેલા આપણો રૂલ એવો કહે છે કે જ્યારે જ્યારે આવું કંઈ સમથિંગ થતું હોય ત્યારે ત્યારે આપણે લોકોએ લિમિટ્સ જે છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકવી જોઈએ. તો અપર લિમિટ અને લોઅર લિમિટ જે છે એ મૂકવાની હું શરૂઆત કરું છું. 2π/t જે છે છેદમાં એની પણ જરૂર પડશે, તો બંનેમાં આપણે કિંમતો મૂકતા જઈએ છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I0 બાર ઇન્ટુ ધ બ્રેકેટ કોસ 2π/t આપણી કિંમત હતી, સ્મોલ ટી ની કિંમત જે છે એ આપણી પાસે છે t/2 અપોન 2π/કેપિટલ ટી એ ઓમેગાની કિંમત હતી, માઇનસ કોસ 2π/t ઇન્ટુ 0 છેદમાં 2π/t લખશો કે નહીં લખો, કેમ કે આપણને ખબર છે કે એને આપણે કોમન કાઢવાના છે. તો સૂત્ર આપણી પાસે આવું થઈ ગયું છે, માઇનસ I0 2π/t ને કોમન કાઢી નાખું છું, અહીંયા થઈ જશે કોસ 2π/2 એટલે આપણી પાસે આવી જશે કોસ પાઈ, અહીંયા આપણી પાસે આવી જશે કોસ 0. કોસ પાઈ કોસ 180 એટલે -1 અને કોસ 0 એટલે આપણી પાસે થઈ જશે 1. તો લખી નાખું છું માઇનસ I0 ઇન્ટુ ટી ડિવાઈડ બાય 2π ઇન્ટુ કોસ પાઈ એટલે -1 માઇનસ કોસ 0 ની કિંમત થઈ ગઈ 1, -2 ઇન્ટુ માઇનસ એટલે આપણી પાસે થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ, એટલે કે I0 ઇન્ટુ ટી ઇન્ટુ 2 ડિવાઈડ બાય 2π. તો આપણે લખી શકીએ છીએ, આપણે સૌથી પહેલા q બરાબર લખ્યા હતા એટલે q બરાબર લખવા જોઈએ. તો q ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા મારી પાસે આન્સર થઈ ગયો છે વિદ્યુત ભારનો E0 ઇન્ટુ ટી ડિવાઈડ બાય પાઈ. આ થઈ ગયો મને વિદ્યુત ભાર મળી ગયો. હવે યાર વિદ્યુત ભાર મળવાની વાત છે, પણ આપણે વ્યાખ્યા તો એવી કીધી કે જેટલો વિદ્યુત ભાર આપણને ડીસી માં મળે છે પૂર્ણ સાયકલમાં, એટલો જ વિદ્યુત ભાર આપણને અર્ધ સાયકલમાં મળે છે. તો I એવરેજ બરાબર સૂત્ર લખી નાખીએ, તો આપણને ખબર છે કે આપણે I એવરેજ શોધવાનો છે. IAV બી લખાય એને, અથવા મીન લખી શકો તમે, ઇઝ ઇક્વલ્સ ટુ આપણે આવું લખતા હતા કુલ વિદ્યુત ભાર છેદમાં સમય. તો વિદ્યુત ભાર છેદમાં સમય એને કહેવાય આપણી પાસે I એવરેજ. તો લખી નાખીએ છીએ I એવરેજ, સમય આપણે લખીએ છે t/2 અને I એવરેજ ની કિંમત છે I0 t/પાઈ. તો લખી નાખું છું હું I0 t/પાઈ. તો ભાઈ આપણી પાસે સૂત્ર જે છે એ તૈયાર છે, ઇઝ ઇક્વલ્સ ટુ I0 ઇન્ટુ 2 tt કેન્સલ થયા ડિવાઈડ બાય પાઈ. ચલો ભાઈ 2/પાઈ કરો, 2/3.14 કરો, 2/3.14 કેટલું આવે છે? 2/3.14 0.6369. 0.6369. તો આ જે કિંમત મળે છે એને કહેવાય છે I એવરેજ ની કિંમત. આનો અર્થ એવો થયો કે જ્યારે જ્યારે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ વાપરીએ છીએ ત્યારે એ ડીસી કરતા આપણને 0.636 ગણો એસી માં વધારે મળે. તો આ કિંમત જે છે એને કહેવામાં આવે છે ઓલ્ટરનેટિંગ કરંટ માટેની
એસી ની એવરેજ કિંમત. તો સિમ્પલ થિયરી છે. જ્યારે જ્યારે આપણે જરૂર પડશે ત્યારે ત્યારે ડાયરેક્ટલી આપણે આ કિંમત જે છે એનો ઉપયોગ કરતા જઈશું. તો સિમ્પલ પહેલું કામ થયું આપણને કે આઈ એવરેજ જે છે એની કિંમત શોધો પ્રવાહ માટે. તો આઈ એવરેજ ની કિંમત જે છે એ આપણી વ્યાખ્યા પ્રમાણે આપણે શોધી નાખી. વોલ્ટેજ ની કિંમત કહે છે તો સેમ વસ્તુ રિપીટ કરવાની છે. વી બરાબર તો ડબલ્યુ બરાબર વીક્યુબી કરી શકો. વી બરાબર V0 sin ઓમેગા t થી બધી પ્રોસેસ રિપીટ કરો. તો હું બાજુમાં અહીંયા લખી નાખું છું કે તે જ રીતે વોલ્ટેજ માટે એવરેજ શોધવાનું છે. તો V of average is equals to the 0.6369 into V0. આનો અર્થ એવો થયો કે એસી માં વી એવરેજ અથવા તો કરંટ આઈ એવરેજ ની કિંમત એ પ્રવાહ અથવા તો વોલ્ટેજની ડીસી ની કિંમત કરતા 0.636 ગણી વધારે મળે છે. તો આ થઈ ગઈ નંબર 1 થિયરી. નેક્સ્ટ સ્ટેપ બીજી થિયરી જે છે એને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેર, RMS. પ્રવાહની RMS કિંમત શોધો એટલે કે છે IRMS શોધો. વોલ્ટેજની RMS કિંમત શોધો. તો IRMS કરવા માટે શું કરવું જોઈએ? તો ફરી એકવાર રિપીટ કરીએ થિયરી આગળ વાળી. તો ફરી એકવાર 11મું ધોરણ યાદ આવે, વાયુનો ગતિવાદ યાદ આવે તો આપણે કહેતા હતા કે સરેરાશ વેગનું વર્ગિત મૂલ્ય. અહીંયા RMS જે છે એ આપણી પાસે બે કિંમત છે. એકને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેર પ્રવાહ માટે અને બીજાને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેર જે છે વોલ્ટેજ માટે. પણ 11મા ધોરણના RMS અને અહીંયાના RMS વચ્ચે બહુ મોટો ફરક છે. ત્યાં વેગ હતો, ત્યાં આપણે લખતા હતા સરેરાશ વેગ જે છે એનું વર્ગિત મૂલ્ય. તો અહીંયા આપણે લોકો એવું કહી શકીએ છીએ કે જ્યારે RMS નો મિનિંગ છે અથવા તો VRMS નો મિનિંગ જે છે આપણે બંનેની થિયરી સાબિત કરીએ છીએ. RMS નો મિનિંગ આપણે એવું કહીએ છીએ કે ડાયરેક્ટ કરંટ વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એનું સરખું મૂલ્ય છે. તો ડીસી વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા અને તેટલા જ સમયમાં એસી વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા તેને IRMS કહે છે. તો સિમ્પલી આપણી આગળની જે વ્યાખ્યા હતી એવી જ વ્યાખ્યા બની. પેલી વિદ્યુત ભાર માટે હતી, આ જે છે ઉષ્મા ઉર્જા છે. RMS નો મિનિંગ થાય રૂટ મીન સ્ક્વેર, સરેરાશ વેગનું વર્ગિત મૂલ્ય. એના જેવો થોડોક ભાગ આપણે અહીંયા ઉપાડીશું, પણ મિનિંગ ત્યાં અલગ હતો. ત્યાં એવું હતું સરેરાશ કરો વેગનો, એનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ કાઢો તો એને કહેવાય સરેરાશ વેગનું વર્ગિત મૂલ્ય. જ્યારે RMS ને કહેવામાં આવે છે ડાયરેક્ટ કરંટ વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ તેટલા જ સમયમાં એસી વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જે છે પ્રવાહ માટે, પ્રવાહનો ઉપયોગ કરીને, તો એને કહેવામાં આવે છે IRMS. આ જ વસ્તુ તમે VRMS માટે લાગુ પાડી શકો. ફરક એટલો છે કે ભાઈ ડીસી વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, ડીસી વોલ્ટેજ વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ એટલા જ સમયમાં ઓલ્ટરનેટિંગ કરંટ વડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા સરખી હોય તો તેને કહેવામાં આવે છે VRMS. તો આનો મિનિંગ એવો થયો કે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ જે છે બંનેમાં ઉષ્મા ઉર્જાનો જે રૂપ છે એ બંને માટે કેવું છે? સમાન છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર મેળવી રહ્યા છે IRMS નું. VRMS જે છે એનું નથી બતાવેલું, તેમ છતાં આપણે મેળવીશું અને લખીશું. તો સૌથી પહેલા ઉષ્મા ઉર્જા શબ્દ વાપર્યો છે એટલે ઉષ્મા ઉર્જા માટે આપણે લોકો આવું લખી નાખીએ કે H બરાબર તો અથવા તો ઉષ્મા ઉર્જા બરાબર તો I²RT. આ આપણી કિંમત જે છે I²RT, એમાં R જે છે અવરોધ જે છે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ છે. તો આપણે H બરાબર I²RT લખીએ છીએ. તો આ સૂત્ર જે છે એને હું ફરીવાર રિપીટ કરી નાખું તો આપણે આવું પણ લખી શકીએ DH બરાબર તો I² into R into DT. તો બંને બાજુ સંકલન લેશો તો H બરાબર તો I²RT સૂત્ર જે છે એ આપણું કામમાં આવી જશે. તો H બરાબર I²RT અથવા DH બરાબર I² into DT સૂત્ર વાપરી શકો. હવે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એ અસરકારક અથવા તો રૂટ મીન સ્ક્વેર છે. તો
તો સૂત્ર જે છે એને આવી રીતે પણ લખી શકીએ જ આપણે લોકો કે h ઇઝ ઇક્વલ્સ ટુ તો I અસરકારક છે, ઇફેક્ટિવ છે, એનો સ્ક્વેર ઇન્ટુ RT. તો h બરાબર I સ્ક્વેર ઇફેક્ટિવ RT આવું સૂત્ર લખી નાખ્યું મેં. હવે આ સૂત્ર જે છે એના અલગ અલગ ભાગ પડાવવાની શરૂઆત કરી દઉં છું. ભાગ નંબર 1, સમીકરણ જે છે ને ટી વડે ગુણતા અને ભાગતા. તો સૂત્ર આપણે હમણાં લખી નાખ્યું h બરાબર તો I ઇફેક્ટિવ નો સ્ક્વેર. તો I ઇફેક્ટિવ નો સ્ક્વેર કેપિટલ R ઇન્ટુ ટી સૂત્ર હતું, અને ટી વડે ગુણી નાખું છું, ભાગી નાખું છું, અને પછી એનું સંકલન ડીટી લખી નાખું છું. તો h ઇક્વલ્સ ટુ 1 અપોન ટી I ઇફેક્ટિવ નો સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ ટી ની જગ્યાએ હવે આપણે લખી નાખીએ છીએ ડીટી, કેમ કે ટી નો મિનિંગ જ જે છે એ ડીટી થાય છે. તો આપણે શું કામ કર્યું તો કે ભાઈ એને ટી વડે જે છે એ ગુણી નાખ્યા અને ટી વડે જે છે એને ભાગી નાખીએ, તો આપણી પાસે સૂત્ર જે છે એ આવા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું કે ભાઈ I સ્ક્વેર છે એ R ડીટી થઈ ગયું. તો 1 અપોન ટી લખી નાખું છું I ઇફેક્ટિવ નો સ્ક્વેર ઇન્ટુ R સંકલન ડીટી. સમય પૂરેપૂરો છે તો 0 થી લઈને સંકલન ટી સુધીની વાત થઈ ગઈ. હવે યાર આ સૂત્ર જે છે એને હું આપણા ઓરિજિનલ સમીકરણ સાથે સરખાઈ દઉં છું. તો આને આપી દઉં છું સમીકરણ નંબર 2, અને ઓરિજિનલ સમીકરણ હતું આપણી પાસે સમીકરણ નંબર 1. તો તમારે બંને જે છે એને બંનેને એકબીજા સાથે સરખાવવા છે. તો આપણે આવું લખી શકીએ કે જ્યાં I ઇફેક્ટિવ નો સ્ક્વેર, તો સમીકરણ નંબર 1 ઇક્વલ્સ ટુ 2 કરશો એટલે તમને મળશે કે I ઇફેક્ટિવ જે છે એનો પણ સ્ક્વેર એ જ વસ્તુ જે છે એ 1 અપોન ટી સંકલન I સ્ક્વેર ડીટી જેવો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સમીકરણ થઈ ગયું આપણું. તો સમીકરણ 1 અને 2 ને સરખાઈ દીધા, તો જે વસ્તુ I ઇફેક્ટિવ ની જગ્યા હતી એવી જ વસ્તુ અહીંયા I ની છે, પણ બંને વચ્ચેનું સંતુલન બનાવવા માટે મારે અહીંયા I સ્ક્વેર ડીટી લખવા જોઈએ. તો I સ્ક્વેર ડીટી લખી નાખ્યા. નેક્સ્ટ ભાગ પર જતા રહીએ હવે એના. તો એને શું કરવું પડે તો કે ભાઈ સર મારે આ બંનેને સરખા બતાવવા માટે આપણે RMS લેવા જોઈએ. તો આપણે I ઇફેક્ટિવ બરાબર તો I RMS બંનેને ઇક્વલ કરવા છે. તો આપણે લોકો આવું બોલી ચૂક્યા છે કે સરેરાશનું વર્ગિત મૂલ્ય તો વર્ગમૂળમાં મૂકવા પડે સંકલન I સ્ક્વેર ઇન્ટુ ડીટી, જેની કિંમત છે 0 થી લઈને કેપિટલ ટી સુધીની. હવે આની કિંમત I સ્ક્વેર જે છે એની કિંમત જે છે એ પહેલા આપણે એમને મેળવી લઈએ, પછી આપણે એને વર્ગમૂળમાં મૂકી દઈએ. તો આને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર B. ચલો ભાઈ, હવે અહીંયા આગળ મારે જરૂર પડશે I ની કિંમત જે છે એને કહેવાય છે I સ્ક્વેર I સાઇન ઓમેગા ટી. તો મૂકતા જઈએ છે. સૌથી પહેલા સંકલન 0 થી ટી, કેમ કે મારે કિંમત ઉપર મૂકવી છે, 0 થી ટી I નો સ્ક્વેર ભાગ્યા કેપિટલ ટી ઇન્ટુ ડીટી. લખું છું કે જ્યાં I ની કિંમત કહેવામાં આવે છે I0 સાઇન ઓમેગા ટી. 1 અપોન ટી ને બહાર કાઢી નાખો, સંકલન કરીએ છે, 0 થી લઈને કેપિટલ ટી છે, I નો સ્ક્વેર છે એટલે I0 નો સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ ડીટી. ચલો ભાઈ ફરીથી I0 ના સ્ક્વેર ને બહાર કાઢી નાખીએ, કેપિટલ ટી કરી નાખીએ છે, સંકલન લઈ લઈએ છે, 0 થી લઈને કેપિટલ ટી થઈ ગયો, સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી થઈ ગયું. સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું કરતા પહેલા આપણે એવું કરી નાખીએ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી ભાગ્યા 2. તો સૂત્ર લખી નાખું છું સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા ભાગ્યા 2. આ એવું સમીકરણ છે આપણી પાસે. તો લખી નાખું છું કે ભાઈ સાઇન સ્ક્વેર ઓમેગા ટી બરાબર તો 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી ભાગ્યા 2 હોવાથી કિંમતો મૂકતા જઈએ છે. તો સૂત્ર આપણું આવું થયું I0 નો સ્ક્વેર ભાગ્યા ટી એમના એમ, સંકલન થઈ ગયું છે 0 થી લઈને કેપિટલ ટી સુધીનું,
1 minus cos 2 omega t ભાગ્યા 2 into dt. 1/2 ને બંનેના છેદમાં આપતા જઈએ એટલે આપણને ખબર પડશે કે કઈ કિંમત મળે છે. તો સંકલન થઈ ગયું 0 થી લઈને કેપિટલ ટી. સૌથી પહેલું કામ કરી નાખું છું 1/2 dt. સંકલન જે છે એને બ્રેકેટમાં અલગ અલગ આપીએ છે માઇનસ સંકલન 0 થી લઈને t cos 2 omega t into dt. તો સંકલન જે છે એના બંને જે છે અલગ અલગ પાડી દીધા. નિયમ એવો ખબર છે કે ભાઈ સંકલન અલગ પાડવા માટે આપણે લોકોએ જે રાશિને લાગુ પડતું હોય એટલે કે 1/2 જે છે એ અચળ છે 0 થી લઈને કેપિટલ ટી છે ઇન્ટુ ડીટી છે માઇનસ કોસ નું સંકલન થાય છે સાઇન. તો આપણે અહીંયા કશું અચળ નીકળતું નથી તો એને આપણે એમને એમ રહેવા દઈએ છે 0 થી ટી cos 2 omega t dt. ચલો ભાઈ સંકલન કરવાનો ટાઈમ આવી ગયો છે. તો I0 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 1/2 સંકલન dt ને કહેવાય છે કેપિટલ ટી. અપર લિમિટ જે છે એ ટી છે સ્મોલ ટી થઈ ગયું આ 0 થઈ ગયું માઇનસ કોસ નું સંકલન છે સાઇન. તો લખી નાખીએ છે સાઇન 2 ઓમેગા ટી. વધારાનો ભાગ આવ્યો છેદમાં એટલે 2 ઓમેગા. અપર લિમિટ છે કેપિટલ ટી લોઅર લિમિટ છે 0. હવે લિમિટ મૂકવાનો ટાઈમ થયો છે લિમિટ મૂકતા જઈએ તો સૂત્ર થઈ ગયું આપણી પાસે I0 નો સ્ક્વેર ભાગ્યા 2 કેપિટલ ટી માઇનસ 0 કેમ કે પહેલા બ્રેકેટમાં આપણી પાસે સ્મોલ ટી ની કિંમત છે એમાં પાછળ 1/2 છે તો ભાગ્યા 1/2 કરી નાખો એટલે 2 કરી નાખું છું. ચલો એના સિવાય છે આપણી પાસે અહીંયા પણ cos 2 ઓમેગા ટી ભાગ્યા 2 તો હતા જ એટલે એક કામ કરી દઉં એક ભૂલ છે અહીંયા એ ક્લિયર કરી દઈએ. 1/2 બંનેમાંથી કોમન કાઢ નાખ્યા હતા એટલે 1/2 લખવાની જરૂર નથી અને છેદમાં પહેલામાં ટી લખવાનો બાકી હતો તો 2t લખવાના હતા. તો અહીંયા થઈ ગયા 2t અને બંનેમાંથી 1/2 કોમન નીકળી ગયા બીજામાં લખવાના બાકી હતા એટલે ક્લિયર થઈ ગયો આટલો. તો હવે આપણે બાજુમાં જવા દઈએ તો હવે છેદમાં 2 લખવાની જરૂર નથી. તો t માઇનસ 0 માઇનસ કોસ આપણને આપતો હતો સાઇન 2 ઓમેગા ટી અપોન 2 ઓમેગા. તો લખી નાખું છું સાઇન 2 ઓમેગા ડિવાઈડ બાય 2 ઓમેગા. સ્મોલ ટી ની કિંમત છે કેપિટલ ટી માઇનસ સાઇન 2 ઓમેગા ઇન્ટુ 0 ડિવાઈડ બાય 2 ઓમેગા. ચલો ભાઈ પહેલા કૌંસમાંથી આપણી પાસે છે I0 સ્ક્વેર ભાગ્યા 2 અને ટી છે ટી માઇનસ 0 છે માઇનસ સાઇન ની કિંમત મૂકતા જઈએ 2π ભાગ્યા ટી એટલે કેન્સલ કરવા આપણા માટે ઈઝી પડશે. તો મૂકી દઉં છું સાઇન 2π ભાગ્યા ટી ઇન્ટુ ટી ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2π ભાગ્યા ટી માઇનસ સાઇન 0 ડિવાઈડ બાય 2 ઓમેગા. ત્યાં બી ઓમેગાની કિંમત 2π ભાગ્યા ટી લખશો તો વાંધો નથી તો ત્યાં આપણે મૂકી દઈએ છે ઓમેગાની કિંમત 2π ભાગ્યા ટી. કૌંસની બહાર 2 હતા એટલે લખવા પડશે ફરીથી એ બી તો અહીંયા લખી નાખીએ આપણે 2 ઇન્ટુ 2π ભાગ્યા ટી ઇન્ટુ ટી. તો સાઇન 2 ઇન્ટુ 2π ભાગ્યા ટી ઇન્ટુ ટી. ચલો ભાઈ રિવાજ પ્રમાણે જે કેન્સલ થતા હોય એને કેન્સલ કરતા જઈએ છે અને આપણને કેન્સલ થતો ભાગ જે દેખવા મળે છે એ આ છે કે ભાઈ ટી અને ટી કેન્સલ થશે અહીંયા. તો પહેલા કૌંસમાં આપણી પાસે બાકી રહે છે ખાલી ટી. તો સૂત્રમાં લખતા જઈએ છે ઇઝ ઇક્વલ્સ ટુ I0 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2t પહેલા કૌંસમાં ટી માઇનસ સાઇન 4π ભાગ્યા 4π ભાગ્યા ટી માઇનસ સાઇન 0 અપોન 4π ભાગ્યા ટી. બંને કૌંસ જે છે એમાંથી 4π ભાગ્યા ટી ને તમે કોમન કાઢી શકો છો અને કાઢશો તો કોઈ વાંધો નથી રહેવા દેશો તો પણ વાંધો નથી
પણ આપણી કિંમતો જે છે એ sin 4 pi કહો એટલે 2 પાઈ ગુણ્યા 2 કહો એના ગુણ્યા કોઈ બી હોઈ શકે તો કિંમત થાય છે 0. તો sin 4 પાઈ અને sin 0 બંનેની કિંમત થાય છે 0. તો છેલ્લા બે કૌંસ ગયા તો આપણી પાસે કિંમત મળી ગઈ છે I0 નો સ્ક્વેર ભાગ્યા 2t into t. તો આપણે હવે જે સૂત્ર મેળવવા માટે શરૂઆત કરી હતી જુઓ પહેલા કોના માટે તો કે ભાઈ IRMS ને પછી પાછળ ઉપર b માં મૂકવા માટે તો એ આપણને મળી ગયું છે તો હવે મૂકી દઈએ છે કે ભાઈ I is equals to તો I0 નો સ્ક્વેર ભાગ્યા 2 into t કેન્સલ થયા તો I is equals to તો I0 નો સ્ક્વેર ભાગ્યા 2. આને આપી દઉં છું સમીકરણ નંબર C. સમીકરણ નંબર C applies into સમીકરણ નંબર B. જો ભાઈ b શું હતું 1/t I² dt. ચલો મૂકતા જઈએ તો આપણે ઓલરેડી બધું 1/t કરીને તૈયાર જ બેઠા છે તો IRMS બરાબર તો અંડર રૂટ ઓફ I એટલું જ બાકી રહ્યું કેમ કે 1/t સંકલન 1/t I² dt બધું જ આપણે સીધું b માંથી જે મરી મસાલો હતો એ બધાનું સંકલન કરીને મૂક્યા છે ખાલી રૂટમાં જ મૂકવાના બાકી રાખ્યા છે તો ઇઝ ઇક્વલ્સ ટુ I તો I ની કિંમત છે આપણી પાસે I0 નો સ્ક્વેર ભાગ્યા 2 તો કિંમત આપણને આવી મળી ગઈ IRMS બરાબર તો I0 ગુણ્યા √2. આ જે કિંમત છે એને કહેવાય છે RMS કિંમત. આનો અર્થ એવો થયો કે ઘર વપરાશમાં તમારે ત્યાં જે પણ પ્રવાહ આવે છે એના ગુણ્યા √2 કરશો એટલા ઘણો પ્રવાહ એસી માં આપણને મળે છે. સેમ વસ્તુ વોલ્ટેજની વાત કરીએ તો ઘર વપરાશમાં આપણને જેટલા વોલ્ટ આપે છે એના ગુણ્યા √2 કરો એકચ્યુઅલ આપણને એસી માં વોલ્ટેજ મળે છે. ઘર વપરાશમાં આપણને 220 વોલ્ટ ડીસી આપેલા હોય છે એ 220 વોલ્ટ ગુણ્યા √2 કરો તો આપણને આટલા વોલ્ટેજ જે છે 312 વોલ્ટેજ મળે. તો 312 વોલ્ટેજ જે છે એ કિંમત આપણને ઘર વપરાશમાં અલ્ટરનેટિંગ કરંટની મળે છે. તો આનો અર્થ એવો થયો કે ડીસી કરતા એસી જે છે એને ટ્રાન્સફર કરવો સ્ટોર કરવો વેલ્યુ જે છે વધારે મળે છે એટલે સમાવવો ઈઝી બને છે. તો ડાયરેક્ટ કરંટ કરતા એસી જે છે કેમ ઇમ્પોર્ટન્સ છે તો આ જે છે ડાયરેક્ટ કરંટ કરતા એસી જે છે એનું આ ઇમ્પોર્ટન્સ છે.